આ જગ્યામાંથી ભાઈ નીકળવાનું હોય અહીંયા આ માટીથી જ બટા આ માટી એટલે અમારે દેવનસી બેન તો નીકળી જાય રીતના ભાઈ મોટા મોટી ભાઈ શંકર ભગવાનની લિંગ છે અહીંયા એનાથી નાની છે ભાઈ વર્ષો જૂનું છે ભાઈ ઐતિહાસિક મંદિર છે અમારા જૂનામાં જૂનું વલભીપુરમાં અત્યારે ભાઈ બધું બંધ છે પેને યુગ શીખી છે પણ તો કે મસ્ત પીરસતા જય શ્રી રામ જય માતા કેમ છો બધા મજામાં હું પણ મજામાં તમે પણ મજા નવા બ્લોગ વિડીયો સાથે આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વાલા ભાઈ સરસ મજાના ભાઈ મંદિરે તમને દર્શન કરવા લઈ જાવ ને ભાઈ મંદિર છે ભાઈ અમારા સિદ્ધેશ્વર મહાદેવ જે પેલા રજવાડા વખતમાં જે રાજાશાહી વખતમાં મંદિર ભાઈ બનાવેલું હોય ભાઈ ઘણા વર્ષો જૂનું મંદિર છે અમારે જૂનામાં જૂનું ભાઈ ઐતિહાસિક મંદિર કહેવામાં આવે છે ના દર્શન કરવા જવાનું છે ને છોકરા ભાઈ ને રજા છે તો છોકરાને ભાઈ રજા પડી ગઈ છે તો આપણે છોકરાને આટો મારવા લઈ જઈએ દર્શન કરવા લઈ જઈએ પણ તમને પણ દર્શન કરાવવાના છે તો ચાલો આપણે એ મંદિરે જઈએ ભાઈ જૂનામાં જૂનું અમારે મંદિર છે ઐતિહાસિક મંદિર કહેવાય તો ચાલો તમને દર્શન કરી વિડીયો અંદર કન્ટિન્યુ બનાવી ચાલો મિત્રો આપણે તો મહાદેવના મંદિર આવી ગયા છે ભાઈ સિદ્ધેશ્વર મહાદેવ તો ચાલો તમને દર્શન કરાવી કારણ કે ભાઈ સરસ મજાનું ભાઈ જૂનું અને ભાઈ પહેલાંનું મંદિર છે કેટલાય વર્ષ પહેલાંનું તો ચાલો તમને દર્શન કરાવી સૌથી મોટો ભાઈ મોટા નંદી છે નાના હતા ને તાર ભાઈ પોટી હેઠેથી બહુ નીકળતા આ રીતના જો જગ્યા છે આમાં આ જગ્યામાંથી ભાઈ નીકળવાનું હોય અમારે દેવાન છે અહીંયા આ માટીથી જ બટા આ માટી એટલે અમારે દેવાનસી બેન તો નીકળી જાય તો પેલા અમે ભાઈ નાના હતા ને ભાઈ આ રીતના ભાઈ પોટિયાની વશમાંથી નીકળતા આ રીતનું મંદિર છે ને આ રીતના પોટિયો છે શું છે ને હનુમાન દાદાનું મંદિર છે તો ચાલો ભાઈ આ રીતના ભાઈ મંદિર છે સરસ મજાના મારા વાલા છે ને ભાઈ જો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ હનુમાન દાદાનું મંદિર છે તમે દર્શન કરી શકો છો ના મંદિર છે પેલા ભાઈ મારા વાલા છે રજવાડો વખતના ભાઈ જે પેલા મંદિર હતા ભાઈ રાજાશાહી વખતના એ હાલની અંદર ભાઈ અમારા વલભીપુર વડા ગામમાં ભાઈ હાલની અંદર ભાઈ વલભીપુરમાં અમારા મંદિર છે જે પેલા રજવાડા વખતના મંદિર હતા જૂનામાં જૂના તો ચાલો તમને બધા એ પણ દર્શન કરાવી છે તમને આ રીતના ભાઈ મોટી ભાઈ શંકર ભગવાનની લિંગ છે અહીંયા એનાથી નાની છે ને ભાઈ આ શ્રાવણ મહિનામાં ભાઈ મેળો તો હોય અમારે અહીંયા આ રીતનું છે ભાઈ વર્ષો જૂનું છે ભાઈ ઐતિહાસિક મંદિર છે અમારા જૂનામાં જૂનું વલભીપુરમાં તમે દર્શન કરી લો મારા વાલા જે કેટલાય વર્ષો પહેલાંનું છે ભાઈ આ બધું ને ઓલું પણ મંદિર આપણે દર્શન તમને ના કરાવ્યા એ પણ કેટલાય વર્ષ પહેલાંનું મંદિર રજવાડા વખતના ભાઈ મંદિર હોય એ મંદિર છે આ રીતનું મંદિર છે ઓલા પણ મંદિર છે અત્યારે તાળું મારેલું છે મંદિર છે હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ભાઈ કોમેન્ટ કરી દેજો કે હર હર મહાદેવની મારા વાલા દર્શન કરી લીધા હવે ત્યાં બધે કરી લીધા દર્શન એ ભાઈ હા મેં બધે દર્શન કરી લીધા બહુ મસ્ત છે અહીંયા બહુ મસ્ત છે મજા આવી બહુ મજા આવી તને દીધું મજા આવી હા મજા આવી ને ચાલો હવે પછી જઈશું વિડીયો અંદર કન્ટેન્ટ બનાવી રહીજો આપણે ચાલો મારા વાલા તો આ છે આપણે વલભીપુરનું બસ સ્ટેન્ડ છે તમને વલભીપુરનું બસ સ્ટેન્ડ દેખાડું કારણ કે અત્યારે ભાઈ બધું બંધ છે હા ભાઈ બસ આવી ગઈ છે આપણે આ રીતનું ભાઈ અમારા વલભીપુરનું બસ સ્ટેન્ડ છે ચાલો મિત્રો આપણે ભાઈ જો યુગભાઈ ને દેવનજીભાઈને ભાઈ બહાર ફરવા લઈ ગયા એટલે ભાઈ ઘડીક મંદિરે લઈ ગયા અને ઘડીક કારણ કે દી ટૂંકો કરવા લઈ ગયા કારણ કે અમે હીરામાં ભાઈ 4 વાગ્યાની રજા પડી ગઈ હતી
આમ તો રજા તો ભાઈ 3:30 પડી ગઈ હતી, તો ઘડીક આટા ટલ્લા મારીને ભાઈ ઘેર આવ્યા. તો છોકરા ભાઈ આ શનિવાર હતો, વહેલા રજા પડી ગઈ છોકરાઓની, તે બપોરની હોય એટલે ભાઈ આપણે જો છોકરાઓને ભાઈ ફરવા લઈ જતા, કારણ કે ભાઈ સમય તો કાઢવો ને, કારણ કે હીરા આવતા નથી. તો ઘેર આવી ગયા છે છોકરાને ભાઈ આટો મરાવીને અમારે ઘેર જો અમારા મેડમ શાક સુધારવા બેઠી ગયા છે. જય શ્રી રામ, જય માતાજી બધાને. આ જો ફ્લેવર સુધારવા બેસી ગઈ છું. ફ્લેવરનું શાક કરી નાખું, રોટલી કરી નાખી છે. તમે આટો મારીને વી આવ્યા છોકરા? હા, તો હું અમે તો ટાઈટ વળી કીધું નહીં જાતો હોય ને કા ન જાય. હીરામાં કેવું કાપાશું. હીરામાં એટલે ફૂલ મંદિર છે. હીરા આવતા નથી, પૈસા આવતા નથી, કાંઈ એક વાત નથી. પૈસા આવતા નથી એને. હીરામાં પણ હોય ઘણી તો આવે ને, અને કઈ ઉપરથી હીરા આવે ને શું કરે. હા, અને એમાંય તે લાઇટ બિલ ના બિલ સડી ગયું છે, દૂધનું બિલ સડી ગયું છે. એવું છે બધું. હા, લાઇટ બિલ નું ને એનું બધા સડી ગયા છે. હીરાની પોઝિશન એવી છે તારે. તો ભાઈ હીરાની પોઝિશન અત્યારે બહુ એટલે બહુ ખરાબ છે, કારણ કે આખો દિવાળીનો મહિનો રખડાવાય આપણે, બરોબર. પછી આખો દિવાળીના મહિનામાં જે ખર્ચ થયો હોય આપણને ન ખબર, દિવાળી પછી આવી રીતના એ પોઝિશન આવશે તો આપણે કંઈક ખર્ચ કરવામાં કે ભાઈ વાપરવામાં લિમિટ રાખવી, કંઈક થોડુંક ઓલું કર્યું, સમજા. ને અત્યારે તો કારખાના ભાઈ કલાક ભાઈ હીરા આવે છે ને ભાઈ હીરાની પોઝિશન એટલે બહુ ભયાનક. લગભગ આ 2008માં મંદી હતી ને એની કરતાં વિશેષ મને લાગે છે, કારણ કે જે 2008માં મંદી આવી હતી ને એ કંઈક સારી હતી. મને એની કરતાં વિશેષ લાગે, કારણ કે હીરા આવતા નથી, હજી કારખાના કોઈના ખુલ્લા નથી, અને મારુતિવાળા કારખાના ભાઈ 4-5 મહિના સુધી ખોલવાનું જ નથી. એ રીતનું ભાઈ સમાચારમાં પણ આપી દીધું છે કે મારુતિ કારખાનો 4-5 મહિના નહીં ખુલ્લે. તો ભાઈ આવી રીતના હીરાની પોઝિશન મારા વાલા બહુ ખરાબ છે, બહુ ખરાબ છે. ને ભાઈ આખો મહિના રખડા હોય કે બધું ભેગું થઈ ગયું, બિલ ને બધું તમામ વસ્તુ ભાઈ ભેગું થઈ ગયું છે. એવું છે ભાઈ હતા હીરામાં. હીરામાં સુધારો ના શું કરશું? શું કરવું કે એનો તો શું કરશું? તો બધું સટતું જાય છે, ભાજી ને બધું કા દૂધના, કારણ કે દાડિયું ને એવું પાછું હાલે નહીં અહીં. હા, દાડિયું ને એવું કઈ હાલે નહીં. ચાલો તો શાક ને એવું સુધારી નાખે, શાક ને એવું બની જાય પછી પાછા મળે તા વિડીયો ની અંદર કન્ટિન્યુ બના રહેજો. જય શ્રી રામ, જય માતાજી બધાને. હાલો જમવા. જમવામાં ગોળ છે, ફ્લેવરનું શાક છે, રોટલી છે, સેવ ટમેટાનું શાક છે. તો હાલો જમવા. ભાઈ જમવાનું સરસ મજાનું ભાઈ શાક રોટલી ભાઈ થઈ ગયું છે ને, હવે જમવા બેસી રહી છે. તો ચાલો યુટ્યુબ ફેમિલી જમવા તમે પણ. તો ભાઈ જમી લે. ચાલો મિત્રો આપણે ભાઈ જો વાળું પાણી કરી લીધા છે ને સરસ મજાના બેસી ગયા છે, કારણ કે ટાઈટ બહુ છે, પવન બહુ છે. તો કોટ પહેરીને ને બેસી ગયા છે ને બધા જમીને ફર્સ્ટ કલર જો ખાટલા ચડીને બેસી ગયા છે. ને ભાઈ અમારા યુગભાઈને થોડુંક ચિત્રકલામાં કલર પૂરવાનું હતું, તો ભાઈ ક્યારનો કલર પૂરતા હતો. અમારા મેડમ ગયા ચાલો હું મદદ કરાવું, તો એ મદદ કરાવશે ને કલર કેવો પડે તમને દેખાડી. ભેગું થાને ભાઈ તો મસ્ત પૂર્યો છે, સરસ મજાનો પાંખડી. પેને યુગ શીખી છે પણ તો કે મસ્ત પીરસ સરસ. વાહ, અસલ એરોપ્લેન. બેહી જાવ ને, અસલ વિમાન બનાવી નાખ્યું છે. બેહી જાવ છે ભાઈ. હા, મૂડી જાવ. મોટર એ પૂરવાની છે. और क्या क्या बनाया आपने फेमस મોટર એ પૂરવાની છે. મોટર ક્યાં કેની કરવાની છે? ટાર્ઝન માં આવે એ કલર પણ દેવી લાલે હોય. તો આવી રીતના ભાઈ હાલે છે, કારણ કે ભાઈ હમણાં ભાઈ પસાર કેવી છે, કારણ કે ભાઈ તમને ખબર તો છે. જો આવું બધું હાલે છે અમારે. તો હાલો જો આજનો વિડીયો ભાઈ આ રીતનો છે, ને અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર ચેનલ નવો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા બ્લોગ સાથે. બધા મિત્રોને જય શ્રી રામ.